નમસ્કાર. કરંટ ટોપિકમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે અમેરિકાએ લાદેલા ટેરિફની, અને આ ટેરિફ ટોકમાં આજે વાત કરીશું કારણ કે 27મી ઓગસ્ટ રાત્રે 12-1 વાગ્યેથી આજે નવા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે તે લાગુ થઈ જશે. અને હવે જે નવા ટેરિફ પ્રમાણે 50% જે ઓવરઓલ ટેરિફ હવે ભારતીય માલ સામાન પર લાદવામાં આવી રહ્યું છે તેની શરૂઆત થઈ જશે, તેની અમલવારી કરવામાં આવશે. અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર 50% ટેરિફ લાદવાની સત્તાવાર રીતે જાહેરાત જે કરી છે તેમાં 27મી ઓગસ્ટ રાતના 12-1 વાગ્યેથી તેની જ્યારે અમલવારી થશે ત્યારે કયા કયા ક્ષેત્રો પર તેની અસર જોવા મળશે, એની સાથે સાથે પહેલાથી 25% અને હવે બીજાના 25%, એટલે ટોટલ 50% ટેરિફ કયા કેલ્ક્યુલેશનથી લાદવામાં આવ્યું છે અને કયા કયા સેક્ટરમાં તેની વધુ અસર જોવા મળશે. ભારતીય નિકાસકારોની યુએસ સાથેના વેપારમાં મોટા ઘટાડાની તૈયારીઓ પણ જોવા મળી રહી છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ વોકલ ફોર લોકલ માટે આહ્વાન કરતા આવ્યા છે ને હવે એ વોકલ ફોર લોકલને વધુ મજબૂત બનાવવાનો સમય આવી ગયો છે. વોકલ ફોર લોકલ બનવા માટે ભારતીય સામાન ખરીદવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ પણ કરી છે. એની સાથે સાથે ભારત પર લાદવામાં આવેલ 50% ટેરિફ કયા માલ સામાન પર લાગુ થવાનો છે એ પણ સમજવાનો આપણે પ્રયાસ કરીશું. અને ભારતીય કપડાની વાત કરીએ, કપડા ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં આગળ પણ વધુમાં વધુ તેની અસર જોવા મળી શકે છે. એની સાથે સાથે આ અસર તમિલનાડુના તિરુપુર, ગુજરાતના સુરત, પંજાબના લુધિયાણા અને મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં કાપડ ફેક્ટરીઓ પર જ્યારે વધુ જોવા મળશે ત્યારે ઓવરઓલ ભારત દેશની ઇકોનોમી પર શું જોવા મળી શકે છે. કપડાં, રત્નો જવાહરાત, ફર્નિચર, સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનો કેટલા મોંઘા થઈ જશે. ભારતીય નિકાસકારો જે તૈયારી બતાવી રહ્યા છે કે હવે જે યુએસ સાથેના વેપારમાં ઘટાડો કરીશું એની કેટલી ઇમ્પેક્ટ અને એ કેવી રીતે, કયા ઓપ્શન્સ આપણને મળશે, બીજા કયા દેશોને આનાથી ફાયદો થશે, તમામ મુદ્દાઓ પર વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે પદ્મિન બુચ, એડવાઇઝર છે જીસીસીઆઈના, ઇકોનોમિસ્ટ ડોક્ટર કિશોર ભાનુશાળી આપણી સાથે છે, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર બ્રિજેશ પરીખ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. તો પદ્મિનભાઈ, સૌથી પહેલા 50% ટેરિફ આર્થિક ક્રાંતિ છે કે વિનાશ, એનાથી શરૂ કરીશું કારણ કે ન માત્ર ભારત દેશને આનાથી ક્યાંક અમુક ક્ષેત્રે નુકસાન થશે, પરંતુ એની સાથે સાથે જે પ્રકારે જાણવા મળી રહ્યું છે નિષ્ણાંતો પાસેથી, અમેરિકાના લોકો પણ આનાથી ક્યાંક એક અંશે નારાજ છે કારણ કે ત્યાં આગળ પણ આની કંઈક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. ઘણી વસ્તુઓ મોંઘી થશે, બંને દેશોના વેપારમાં ઘણી સમસ્યાઓ આવી શકે તેમ છે. શું કહેશો, આ 50% ટેરિફ શું વિચારીને લાદવામાં આવ્યું છે અને આ ખરેખર ત્યાં માટે પણ આર્થિક ક્રાંતિ છે કે વિનાશ? હું એક તો કહીશ કે આ ક્રાંતિ નથી, આપણા માટે તો સેટબેક છે. આપણે એક વસ્તુ એક્સેપ્ટ કરવી જોઈએ કે 2 વીક પહેલા હું આ 2-3 ચેનલમાં આવી રીતે આવ્યો હતો ત્યારે એ લોકોએ 2 વીકની મુદત આપી હતી કે 2 વીક પછી અમે ઇમ્પ્લિમેન્ટ કરીશું. 2 વીકમાં કોઈ કારણસર, એનું કારણ એ નથી કે આપણો વાંક છે કે આપણે નથી કરી શક્યા, પણ કોઈ કારણસર પ્રેસિડેન્ટ ટ્રમ્પ હેઝ નોટ વોચ એટ ઓલ. એના 3 કારણો છે એમ કહેવામાં આવે છે. 3. સૌથી પહેલા તો રશિયાનો જે કારણ ધરે છે લોકો કે રશિયાને બહુ ફેવર કરે છે અને એને કારણે ઇન્ડિયા, બીજા લોકો કરે છે, અમેરિકા પોતે કરે છે, એ જોતા નથી. બીજું કારણ એ કહે છે, કહેવામાં આવે છે કે બ્રિક્સ, જે આપણું આ 4-5 કન્ટ્રીનું છે બ્રિક્સ, એની અંદર ઇન્ડિયા લીડિંગ રોલ લઈને, આગળનો રોલ લઈને અમેરિકાના ડોલરને નીચો પાડવા માંગે છે, જે ઇનડાયરેક્ટલી થોડું સાચું છે, એમાં કંઈ ખોટું બી નથી. અને ત્રીજી વસ્તુ જે પર્સનલાઇઝ છે, એ પ્રેસિડેન્ટ ટ્રમ્પને એવું લાગે છે કે હું જે ભારત પાકિસ્તાનની વાત કરું છું એટલે મોટે પાયે બધું એટલી, હવે તો ન્યુક્લિયર વોરમાં અટકાવ ત્યાં સુધી વાતો કરે છે અને ઇન્ડિયાને ફ્લેટલી રિફ્યુઝ કરે છે. એ પર્સનલ લેવલ છે. આ 3 કારણો કહેવામાં આવી રહ્યા છે એને કારણે. હવે તમે આના પર મને એક સવાલ એ પણ થાય છે કે ક્યાંક જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ પરિસ્થિતિ વણસી ને એ પછીથી જ અમેરિકાના આ જે એનો જે રૂપ છે તે બદલાયેલો જોવા મળ્યો, ટેરિફ લાદવાની વાત આવી. આ બંને દેશો વચ્ચે જ્યારે સંબંધ બગડ્યા અને જે પ્રકારે આપણે ઓપરેશન સિંધુની શરૂઆત કરી એ પછી જ અમેરિકાનો જે રૂપ છે તે બદલાયેલો જોવા મળ્યો. એક્ઝેક્ટલી. અને એ કારણ બીજું કંઈક આપે છે અને એક્શન બીજું કંઈક લે છે. આ તકલીફ એ છે, આ વસ્તુ આખી બહુ ક્લિયર છે. એટલે એમાં નિગોસિએશન કરવું ને લોજિકલી કરવું બહુ અઘરું પડી જાય છે કારણ કે વાત આમ કરવાના કારણ કે આપે ને એક્શન બીજા લે. હવે ઇમ્પેક્ટની વાત કરીએ તો તમે ઓલરેડી કીધું છે કે ગાર્મેન્ટ આપણું સેક્ટર છે, એ જેમ્સ એન્ડ જ્વેલરી, એ સી ફૂડ, પર્ટિક્યુલર શ્રીમ્પ,
એ સેક્ટરને કાર્પેટ, લેધર, આ બધા સૌથી વધુ અસર થવાની છે. આ બધા ક્ષેત્રો એવા છે કે જેમાં મેન પાવર આધારિત છે, એમાં માણસો વધારે કામ કરે છે અને એને કારણે આપણે અમેરિકામાં ઇકોનોમિક એક્સપોર્ટ કરી શકીએ છીએ. આ એક સેક્ટરને ખરેખર અસર પડવાની જ છે. એમાં કોઈ પણ વી ટુ બેર વિથ, આપણને ફાયદો એટલો જ છે કે આપણું એક્સપોર્ટ, ઓવરઓલ જીડીપીના એક્સપોર્ટ આપણો પર્સન્ટેજ બહુ જ ઓછા છે. આપણે એક્સપોર્ટ પર ડિપેન્ડ નથી. આપણું ડોમેસ્ટિક માર્કેટ, ભારતીય માર્કેટ બહુ મોટું છે, એક્સપોર્ટ છે. અમેરિકામાં આપણે સૌથી વધુ એક્સપોર્ટ કરીએ છીએ. આપણે લગભગ 85-86 બિલિયન US$ આપણું એક્સપોર્ટ છે અત્યારે 2025-26માં. અને ટ્રેડ સરપ્લસ એ જે 2 વર્ષ પહેલા હતો એના કરતાં 50% વધીને લગભગ 40-41 બિલિયન US$ થઈ ગયો છે. હવે આ બી એક કારણ છે અમેરિકા, પણ મુખ્ય કારણ એ પોલિટિકલ છે. આર્થિક કારણો આમાં અમેરિકા લેતા નથી. આ એબ્સોલ્યુટ ડ્યુટી છે, કોઈ બી હિસાબે લોજિકલ કહેવાય નહીં. 50% ઇન્ડિયાને આપે અને બાકી બધાને 30%થી જ ચાલુ થાય. એમાં ઇન્ક્લુડિંગ કન્ટ્રી લાઈક ચાઇના કે જેને 35% રાખ્યા છે લોકોએ. ચાઇના એમને સૌથી મોટું દુશ્મન ગણાતું હતું. અમુક કન્ટ્રીને 15% રાખેલા છે. એટલે આખી વસ્તુ એબ્સર્ડ છે, પણ હકીકત એટલે છે. કારણ કે ઓલરેડી 25% તો હતું જ ને હા, હવે પણ એનાથી પેનલ્ટી છે ને વધારીને 50% નહીં, થયું, હોય ને? 25% હતું, 25% નાખીને હવે પેનલ્ટી 25% ઉમેરે છે. એ હા. અગત્યનું છે. જી, આજે જી, પેનલ્ટી ઉમેર કરી છે. હવે ધેટ ઇઝ ટુ મચ. એક ભારત હમ. અને અમેરિકા જેવા મોટા કન્ટ્રીઓ જે આટલા વર્ષોથી જોડે કામ કરતા હોય, એમાં આ જાતના પગલાં લઈ લેવામાં આવે અને ચાલુ રાખવામાં આવે, આ આટલું બધું એબ્સર્ડ છે, ઇલોજિકલ છે કે એને નેગોશિએટ કરવું બી અઘરું છે. પણ ધ જી, ફેક્ટ બિલકુલ. રિમેન્સ, કે આપણને અસર થવાની છે. થોડી ઘણી રસ્તા નીકળી શકે એમ છે, પણ હમ. ઇમિડિયેટલી અસર તો થવાની છે. જી, આપણે બિલકુલ, બિલકુલ, બિલકુલ. અને તૈયારી એક, રાખવી જોઈએ. ભારત સરકારે આ ટેરિફને અન્યાયી અને ગેરવ્યાજબી પણ ગણાવ્યો છે. ડોક્ટર કિશોરજી, સાચી સાચી છે. ઇકોનોમિકલી આપને શું લાગે છે કે આ ઇકોનોમિકલી બંને દેશોને કેટલી ઇમ્પેક્ટ કરશે? આપણે સ્વીકારીએ છીએ, કારણ કે જો સૌથી વધારે, જેમ કે હમણાં જ પદ્મિનભાઈએ પણ કહ્યું કે અમેરિકા અત્યાર સુધી ભારત માટે સૌથી મોટો નિકાસનો ભાગીદાર રહ્યો છે ને. ઇનફેક્ટ જેટલું મને ખ્યાલ છે કે જે ટકાવારી ખબર પડી રહી છે કે આપણે આપણી નિકાસનો 18% જેટલો જે હિસ્સો છે એ ફક્ત અમેરિકાને મોકલીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણને ઇમ્પેક્ટ તો થશે. પણ જ્યારે વાત બંને દેશોની ઇકોનોમીની આવે ત્યારે શું કહેશો? અમેરિકાને શું આમાં પોઝિટિવ ઇમ્પેક્ટ થવાની છે જેના કારણે 50% ટેરિફ લાદી દેવામાં આવ્યું છે? પ્રેરણા, 2-3 વસ્તુ જે હમણાં પદ્મિનભાઈએ વાત કરી એમાં હું એડ કરીશ કે આજે ટેરિફ લાગવા પાછળના જે બીજા કારણો હતા એની વચ્ચેનું એક મેજર કારણ જે ખરેખર મુખ્ય ગણી શકાય એ છે કે ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે ટ્રેડ નેગોશિએશન ચાલી રહ્યા હતા. અને આપણા જે જૂના રિલેશન અમેરિકા સાથે હતા એમાં લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક આપણે એમાં નેગોશિએશનમાં ડીલને ક્લોઝ કરી શકીશું. પણ ત્યાંથી પ્રેશર આવ્યું બે વસ્તુ ઉપર કે ઇન્ડિયાના એગ્રીકલ્ચર સેક્ટરને અને ઇન્ડિયાના ડેરી સેક્ટરને ઓપન કરવાની વાત હતી. હવે એ ખરેખર ભારત માટે શક્ય નથી, કેમ કે એની બહુ મોટી આડઅસર આપણા આખા ડેરી ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચર પર પડે. કોઈ પણ સંજોગોમાં આપણા જે ખેડૂતો છે એ અમેરિકાની ખેડૂતોની સામે કોમ્પિટિશનમાં સર્વાઈવ ન કરી શકે, કેમ કે આપણા પ્રકારની એ જ્યોગ્રાફી પણ અલગ છે અને એ પ્રકારના ઇન્સેન્ટિવ્સ અને સબસિડી અમેરિકા આપે છે. એટલે એ વસ્તુ પણ એક કારણભૂત છે. બીજું ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ભાઈ આ જે ટેરિફની વાત છે એ ક્યાંક ને ક્યાંક હું સમજુ કે નાક દબાવવાની વાત છે. હવે નાક કઈ રીતે દબાવવું છે? તો કે કામ કરો, કાં તમે તમારા એગ્રીકલ્ચર અને ડેરી સેક્ટરને ઓપન કરો અમારા માટે માર્કેટ, કેમ કે અમેરિકાને 140 કરોડનું માર્કેટ જોઈએ છે ડેરી પ્રોડક્ટ માટે, જે ભારત માટે અત્યારે શક્ય નથી. એટલે આપણે ક્યાંક પાછા પડી રહ્યા છે. બીજું એક પ્રયત્ન નાક દબાવવાનો છે કે તમે જે રશિયા પાસેથી જે ઓઇલ ખરીદો છો, ઓછા ભાવે તમે લીધું છે અને એ રશિયા પાસેથી લીધેલા ઓઇલને પેટ્રોલમાં કન્વર્ટ કરીને વળી આપણે એક્સપોર્ટ જ કરીએ છીએ પાછા. એમાં યુએસ પણ પેટ્રોલ એક્સપોર્ટર, આપણું એક એક્સપોર્ટર છે, યુએઈ પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ટ્રેડ વોર, જે જૂની ચાલતી હતી કોલ્ડ વોર અમેરિકા અને રશિયા વચ્ચે, ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલી એ વોરના સંકેતો જ છે કે ભાઈ દુશ્મનનો દોસ્ત એટલે મારો દુશ્મન. અદરવાઇઝ આપણે કે અમેરિકા સાથે રિલેશન આપણા ખરાબ નહોતા. પણ કિશોરભાઈ, આપણે તો અમેરિકા બહુ વર્ષોથી જાણે છે કે રશિયા ભારતનો પહેલાથી મિત્ર રહ્યો છે. આમાં કોઈ જ નવાઈની વાત નથી. આ બંને દેશો એકબીજાની સાથે હંમેશાથી મિત્રતાને લઈને આગળ વધતા આવ્યા છે ને અમેરિકા અને રશિયાને એટલું બનતું નથી, એ પણ આપણે બહુ પહેલાથી જાણીએ છીએ. આઈડિયા હતી જ આપણને. આમાં એવું છે કે એમણે જે કારણ જણાવ્યું છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે, જે અમેરિકા માટે ખરેખર ખતરો છે. શું ખરેખર આ એક સૌથી મોટું કારણ છે? નહીં, ખતરો નથી. એ ક્યાંક ને ક્યાંક અમેરિકાને એવો શ્રેય લેવો છે કે યુએસ અને યુક્રેનની વોર અમે બંધ કરાવી. જે છે ભારત પાકિસ્તાનની વોરમાં હમણાં જે પદ્મિનભાઈએ વાત કરી, હજુ સુધી કોઈને ક્લેરિટી નથી કે એણે શું કર્યું છે, પણ એ ઓલવેઝ ક્લેમ કરે છે કે અમે બંધ કરાવી. એવું ક્યાંક ને ક્યાંક એમને રશિયા અને યુક્રેનના વોર વચ્ચે પણ શ્રેય લેવાની વાત હોય. હવે એમાં એ લોકોએ રશિયન પ્રેસિડેન્ટ સાથે મિટિંગ થઈ ગઈ,
ઝેલેન્સ્કી સાથે મીટિંગ થઈ ગઈ પણ કોઈ નિર્ણય આવ્યો નથી. એટલે અમેરિકાએ ઇનડાયરેક્ટલી પોતાની જે પેલું સુપ્રીમસી છે, ગ્લોબલ સુપ્રીમસી છે, બંને રીતે, એક પોલિટિકલ સુપ્રીમસી, ટ્રેડ સુપ્રીમસી, અને ત્રીજું ડોલરનું વેલ્યુએશન. કારણ કે અમેરિકાને પોતાના ડોલરની ગ્લોબલ વેલ્યુ હાથમાંથી સરકતી લાગી રહી છે, કેમ કે રશિયા જોડે ટ્રેડનો પ્રશ્ન નહોતો, પણ આપણે રશિયા સાથે જો ઓઇલની ડીલ કરી છે એમાં ડોલર સિવાયની કરન્સીની પણ વાત છે. અને ઘણા બધા કન્ટ્રી બ્રિક્સ જે કરી રહ્યા છે એ આ જ કરી રહ્યા છે કે આપણે ઇન્ટરનલ ટ્રેડ ડોલર સિવાયની બીજી કરન્સીમાં પણ હોઈ શકે. જો આ વસ્તુ આગળ જાય છે તો ડોલરની સુપ્રીમસીને એક ચેલેન્જ છે, એ પણ એક ઇનડાયરેક્ટલી ન બતાવેલું કારણ હોઈ શકે. બીજી વાત કરીએ કે જે તમે કહેતા હતા કે ઇમ્પેક્ટ, હવે જે પદ્મિનભાઈ કહેવી રીતે કે વર્ષે દાડે આપણે $86 બિલિયન નો બિઝનેસ છે, અને જે વસ્તુ પર એ લોકોએ ટેરિફ નાખી છે એ કદાચ હું હમણાં આંકડા જોઈ રહ્યો હતો, આપણી ટોટલ જે યુએસ માં એક્સપોર્ટ છે એ આપણી ટોટલ એક્સપોર્ટના 20% આજુબાજુ છે. એટલે 20% આપણે યુએસ માં એક્સપોર્ટ કરી રહ્યા છે, અને એ જે એક્સપોર્ટ છે એની અંદર જે વસ્તુ પર ટેરિફ નાખી છે એમાં આપણું ટેક્સટાઇલ, ડાયમંડ, મશીનરી, કાર્પેટ, સી ફૂડ, એ બધી વસ્તુ ગણીએ તો અંદર 60% વસ્તુ ઉપર ટેરિફ લાગી રહી છે. એટલે એ 60% વસ્તુઓનું આપણું યુએસ માં એક્સપોર્ટ ઘટી જવાનું છે. જી અને બિલકુલ. એની સીધી અસર, કેમ કે આ જે સેક્ટર છે ને એ સેક્ટરમાં 2-3 વસ્તુ છે. એક, આ બધા સેક્ટર ઇન્ડિયા માટે લેબર ઇન્ટેન્સિવ છે, એટલે જોબ ઉત્પન્ન કરનારા, એટલે નોકરીઓ વાળા સેક્ટર છે. જો આ સેક્ટર ઉપર અસર પડે છે તો એની સીધી અસર રોજગારી ઉપર પડવાની છે, નંબર 1. બીજું, આ બધા સેક્ટર એવા છે જે મોટા ભાગે એમએસએમઈ ડોમિનેટેડ છે. પદ્મિનભાઈ મારી સાથે સંમત હશે કે આ બધા મોટા ભાગના સેક્ટરમાં એમએસએમઈ રોલ પ્લે કરી રહી છે. પછી એ બધા સેક્ટરમાં મોટા ભાગનું ઉત્પાદન બી એમએસએમઈ કરે છે, એક્સપોર્ટ પણ એમએસએમઈ કરે છે. એટલે આપણા એમએસએમઈ સેક્ટરને આ બહુ ઓછી એક ઇફેક્ટ થવાની છે. જી, કારણ કે આ સેક્ટરની સાથે ઘણા નાના વેપારીઓ જોડાયેલા જોવા મળે છે, અને એવા જ સેક્ટર્સમાં અસર જોવા મળી રહી છે. હવે બીજી પણ વાત કરીશું આપણે કે અમેરિકા પાસેના કયા ઓપ્શન્સ છે, આપણી પાસે કયા ઓપ્શન્સ છે. બ્રિજેશભાઈ, પણ જે કદાચ પદ્મિનભાઈએ પણ કહ્યું, કિશોરભાઈએ પણ કહ્યું, આપણે સાંભળ્યું કે અહીંયા જે વાત છે ને, અમેરિકા ને ટ્રમ્પની વાત કરીએ તો હંમેશાથી ફર્સ્ટ નેશનની નીતિ અપનાવે છે. તો ઘણા લોકોનું પહેલા એવું પણ માનવું હતું કે ખોટું શું છે, જો એને ભય હોય, એને બીક હોય કે એનું ડોલર ક્યાંક તૂટી શકે છે, બ્રિક્સમાં આગળ આવવાની ભારત દેશની વાત હોય કે રશિયા સાથેના ટ્રેડની અસર ક્યાંક એના પર જોવા મળતી હોય, તો પોતાના દેશ માટે એણે આ નિર્ણય લીધો છે. શું ખરેખર તમને લાગે છે કે આની અસર ક્યાંક ડોલર પર પડી શકે એવી છે, એટલા માટે ટ્રમ્પ દ્વારા આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે? અસર પડે કે ન પડે, પણ ટ્રમ્પ છે ને એ પ્રયત્ન કરી રહ્યો છે. ઘણા બધા ડાયનેમિક્સ પેનલમાં રોલ પ્લે કરશે ગ્લોબલ લેવલે. અને અલ્ટિમેટલી જે આગળ બે મિત્રો કહ્યું, આ મોર ઓર લેસ આખી જે એક્સરસાઇઝ છે ને, ઇટ્સ કાઇન્ડ ઓફ એ કરન્સી વોર, અને એ વર્ષોથી ચાલી રહી છે. હવે ગ્લોબલ કરન્સીની વાત કરીએ તો ગોલ્ડ પછીની ગ્લોબલ કરન્સી ડોલર આવે છે, અને અમેરિકા હંમેશા ઈચ્છે છે કે ડોલરનું વર્ચસ્વ જળવાઈ રહે. એટલે એ ડોલરના વર્ચસ્વને જળવાઈ રાખવા માટે આ બધા પગલાં લીધા છે. ઓફકોર્સ એની પ્રજા પણ વેઠશે, કારણ કે આ બધી આઈટમો ત્યાં લોકલી મેન્યુફેક્ચર થતી વર્ષોથી બંધ થઈ ગઈ છે. કારણ કે વર્ષોથી અમેરિકાની નીતિ રહી છે કે ભાઈ બ્લુ કોલર જોબ બધી આપણે આઉટસોર્સ કરી દો, અંડર ડેવલપ કન્ટ્રીની અંદરથી આપણે મગાવી લઈશું. એટલે ત્યાં આગળ મેન્યુફેક્ચરિંગ છે ને, એમ વિચારે છે કે આ બધું મેન્યુફેક્ચરિંગ હું કરીશ, પણ એટલી ઝડપથી જે વસ્તુ આજે ફોર ડેકેડ્સ આપણે ત્યાંથી એ લોકોએ ત્યાંથી પોતાની ડેલિબરેટ પોલિસી ફોલો કરીને ફેરવી નાખ્યું છે, એ કંઈ એટલું ઝડપથી થવાનું નથી. એટલે લોકલ પબ્લિકે તે ત્રાહીમાં પોકારવાની છે, કારણ કે એમની આ ડે ટુ ડે વસ્તુ છે. બરોબર છે. ધ અધર ડે એક મારા યુએસ રિલેટિવ સાથે વાત કરતો હતો, ને એનું કહેવું એમ થયું કે ત્યાં એ ચાદર લેવા ગયા અને વોલમાર્ટના સ્ટોરમાં એને ચાદર મેડ ઇન ઇન્ડિયાની મળી. એટલે ત્યાં લોકલ એ લોકોને ખરીદી કરવી હોય તો એ લોકોને જે પ્રોડક્ટ મળે છે એ બધી લાર્જલી આપણા ઇન્ડિયા અને બીજા દેશોમાંથી જ જાય છે. એટલે ઇન્ડિયાથી એ લોકોને ત્યાં આગળ ઇન્ડિયાથી જ્યારે ટેરિફ લગાડશે ત્યારે એના લોકલ પબ્લિકની ઇન્ફ્લેશનનો ટુ એન્ડ સર્ટેન એક્સટેન્ટ સામનો કરવો પડશે, જે પણ એ ઇકોનોમીને પોસાય એવું નથી. કારણ કે એ ઇકોનોમી 2008થી નોટો છાપી અને સર્વાઈવ કરે છે. બરોબર છે. ઇકોનોમીની સ્ટ્રેન્થ છે એ આપણી ઇકોનોમી જેવી એટલી સ્ટ્રોંગ નથી, પણ નોટો છાપી અને પોતાની ઇકોનોમીને સર્વાઈવ કરે છે. એટલે ઇન્ફ્લેશન એમને પણ હર્ટ કરશે. સો ઓફકોર્સ એમનું ઇન્ટેન્શન, જેમ તમે કહ્યું એમ, એનો ઇન્ટેન્શન છે ડોલરને પ્રોટેક્ટ કરવાનો, પણ કેટલા અંશે એ સફળ થાય છે અને ગ્લોબલ ડાયનેમિક્સ કેવી રીતે કામ કરે છે એ એક આપણે આને એક ટેન્ટ્રમ પણ કહી શકીએ કે ભાઈ એક એમને નાક દબાવી મોઢું ખોલાવવાની ટ્રાય કરી છે, અને એની સામે આપણે આપણી રીતે પાછા પ્રયત્ન કરશું કે કેવી રીતે આપણે આને ઓછામાં ઓછી ઇફેક્ટ આપણે. બ્રિજેશભાઈ, આ નિર્ણયથી 50% ટેરિફ લાગુ થવાથી ઇન્વેસ્ટર્સમાં જે એક
એ લોકો જે અનસેફ્ટી ફીલ કરી રહ્યા છે, અસુરક્ષાનું જે વાતાવરણ એના કારણે જોવા મળી રહ્યું છે, એના માટે કારણ કે ઇન્વેસ્ટર્સમાં જો આવું જોવા મળે તો ક્યાંક એની અસર સીધી ઇકોનોમી પર જોવા મળી શકે. એટલે પિનલબેન, એમાં એવું છે કે આ વસ્તુ આપણા કાબુમાં નથી, બરોબર છે. આપણે એને નેગોશિએટ જ કરવી પડે. હવે બે રીતે ઇન્વેસ્ટર પર અસર આવશે, એટલે ઇન્વેસ્ટર આ બે અસરને સમજે અને પોતાની સ્ટ્રેટેજીને એકોર્ડિંગલી કરે. ધેર વિલ બી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ, જે ઓલરેડી આપણા માર્કેટમાં ચાલી રહી છે. જ્યારથી ટેરિફ ટેન્ટ્રમ શરૂ થયા છે ત્યારથી આપણા માર્કેટમાં ચાલી રહી છે, બરોબર છે. અને બીજી આવશે જે સેક્ટર્સ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, એમાં હાઈ ઇમ્પેક્ટ સેક્ટર જે આ બે મિત્રો કીધા, એમાં હું એડ કરીશ ઓર્ગેનિક કેમિકલ્સ છે, પછી એપેરલ એમાં આવી જાય છે, પછી ડાયમંડ્સ, ગોલ્ડ અને એ પ્રોડક્ટ્સ આવી જાય છે, જેમાં આપણું સુરત છે એ બહુ આગળ છે. સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર આવી જાય છે. એ બધી બાબતો પણ આવી જાય છે. એ બધામાં વેરી હાઈ ઇમ્પેક્ટ છે. એટલે એ બધા, જેમ આ બે મિત્રોએ કીધું કે એ બધા લેબર ઇન્ટેન્સિવ છે, એટલે આપણી જોબ માર્કેટ પર અસર આવશે. પણ ક્યાંક આગળ જતા જે ડાયનેમિક્સ છે એ રોલ પ્લે કરી અને આ એક મીડિયમ પાથવેમાં ગીવ એન્ડ ટેકના માધ્યમથી આપણે આને નેગોશિએટ કરવું પડશે. અને આપણે બીજો એક ઓપ્શન આમાં એવો પણ આપણા કન્ટ્રીએ લેવો પડશે કે બીજા કન્ટ્રી સાથેની આપણી ટ્રેડ પાર્ટનરશિપ વધારવી પડશે, જે ઓલરેડી ઇટ ઇઝ અંડર ગોઈંગ. એટલે એ પણ એક આપણને નિગેટ કરવામાં હેલ્પ કરશે. પિનલબેન, એટલે આપણે નેગોશિએશન પર વાત તો કરવી પડશે. પદ્મિનભાઈ, હાજી. શું કહેશો? જે રીતનો નિર્ણય છે ના, એ એમાં તો હવે આપણે નેગોશિએશન પર વાત કરવી પડે. ઇનફેક્ટ વાત ચાલુ જ છે. ઇનફેક્ટ ગઈકાલે જ ફરીથી આપણે નેગોશિએશન ચાલુ છે. એમાં તો કોઈ બી દેશ એમાં માને, આપણે બી એમાં માનીએ જ છે કે આ બધી વસ્તુઓ, ચાલો તમે આ જાહેર કર્યું એટલે ચાલો હું હવે તમારી સાથે વાત જ નહીં કરું, અને એ પોસિબલ જ નથી બંને કન્ટ્રી માટે, ઇન્ડિયા માટે તો ખાસ. વાત ચાલુ છે જ અને ચાલુ રાખવી જ પડશે. અને જરૂર પડે એમાં બીજા એક બે કન્ટ્રીને ઇન્વોલ્વ કરવા પડશે, જે લોકોને મધ્યસ્થી કહેવાય ને ઇન્વોલ્વ કરવા પડશે. અને એ ભારત દેશ ને આપણું રાજ્ય, આપણી કેન્દ્ર સરકાર જાણે છે. પણ ટ્રમ્પ ધાર્યા કરતા સવાલ એ પણ થાય છે કે આટલી ઇઝીલી અમેરિકા આપણું નાક દબાવી શકે છે. ના, એટલે એ જ કહું છું કે આ જ વસ્તુ છે, એ ટ્રમ્પ ધાર્યા કરતા એનું જે આ સ્ટેન્ડ હતું એ જરા વધારે કડક નીકળ્યું છે અને વધારે કડક થયું છે. ઇટ વોઝ નોટ એક્સપેક્ટેડ બાય ઇન્ડિયા, નાઇધર બાય અધર કન્ટ્રીઝ ઓલ્સો. આ એક છે. હવે બીજી વસ્તુ એની સામે કે ધારો કે આ દરેક નેગોશિએશન ચાલુ હોય ને એમાં કદાચ 2, 4, 8, 7 મહિના 6 મહિના થઈ જાય તો આપણે બીજા કન્ટ્રીના માર્કેટ શોધવા બી વાર તો લાગે જ, થોડી ઘણી થશે અલ્ટિમેટલી. ડોમેસ્ટિક માર્કેટને વધારવાની વાત છે. મેઇનવાલ શું કરવું જોઈએ? એમએસએમઈ પર્ટિક્યુલર, જેમ કિશોરભાઈ કીધું પ્રમાણે, યસ, ઇટ ઇઝ એપ્લોકેટ ઓરિએન્ટેડ, એટલે એમએસએમઈ ડાયરેક્ટલી અફેક્ટેડ. એટલે ઓલરેડી એમએસએમઈ તરફથી અમે લોકોએ એને રિપ્રેઝેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને કરેલું છે કે જેમ કોવિડ વખતે, કોરોના વખતે જે તાત્કાલિક સહાયો આપી હતી, પેકેજ જાહેર કર્યું હતું, એવું પેકેજ જાહેર કરવું જોઈએ. ઇટ વિલ નોટ બી ડાયરેક્ટલી કોમ્પન્સેટિંગ ઇન ટર્મ્સ ઓફ જેટલો આટલા પૈસા ગુમાય ને આટલા પૈસા આપી, આટલા 25% કેટલા પૈસા થાય એવું નહીં. પણ કોઈક જાતનું લિક્વિડિટી હોય, કોઈક જાત સહાય બીજી થઈ શકે. કારણ કે પૈસા આવતા બંધ તો થવાના જ છે થોડા ટૂંકા ગાળામાં, કારણ કે સૌથી વધારે આપણને લાગે છે કે ગાર્મેન્ટ સેક્ટરમાં અસર થશે, કારણ કે ઓલરેડી રેડીમેડ કપડા ગાર્મેન્ટ અને ડાયમંડ લાગશે, એટલે એનું થઈ જાય છે ગાર્મેન્ટ અને ડાયમંડ્સ અને ગોલ્ડ જ્વેલરી, કે જેમાં મોટા પાયે કારીગરો કામ કરે છે. એમાં કારણ એને કારણે આપણે કોસ્ટ કોમ્પિટિટિવ છે. અને બીજું સામે રાખવું જોઈએ કે બાંગ્લાદેશ, વિયેતનામ, એ બધા કન્ટ્રીને ટેરિફ 15-20% જ છે ખાલી. અને એ લોકો ઓલરેડી આપણા કોમ્પિટિટર્સ છે. તમે કોઈ બી જગ્યાએ બહાર કન્ટ્રીમાં જાઓ તો તમને મેડ ઇન બાંગ્લાદેશ પણ 30% ટેરિફ છે, એનાથી પણ વધારે આપણા દેશો પર આપણે 50% એટલે ટુ મચ. અને કોમ્પિટિશન તો કેવી હોય કે જેથી તમારે 5% ટેરિફનો બી ફરક પડી જતો હોય છે. એટલે એ રીતે અસર થવાની છે. એટલે અત્યારે કેન્દ્ર સરકાર કદાચ આ નેગોશિએશન ચાલે ને એવું લાગે કે વાર લાગે છે તો કદાચ પેકેજ જાહેર કર્યું બી ખરું. અને એમાં કંઈ ખોટું બી નથી. એ એક ઇન્ડિયાની સ્ટ્રેટેજી અમેરિકાને કહી શકે કે લુક, અમે વી આર ટેકિંગ કેર ઓફ ઇન્ડસ્ટ્રી, અમે વી કેન સસ્ટેન અવર સેલ્ફ. તમે નાઈ ટેરિફ ઓછી કરો તો અમે બી અમારું ટકાઈ રાખી શકીશું એમ. એટલે કિશોરભાઈ, આમાં અમેરિકાને ક્યાંય કોઈ લાંબા ગાળે નુકસાન થાય તેવી સંભાવના નથી જોવા મળી રહી. શું ભારત સાથે આટલો મોટો વેપાર આપણે એક તરફી તો હતો નહીં, એને પણ ક્યાંક એ વસ્તુની જરૂર હોય. પણ ધ થિંગ ઇઝ કે અહીંયા આ કિંમતોમાં વધારાથી અન્ય દેશોના ઓપ્શન્સ બની જાય છે. એવું છે ચીન, વિયેતનામ, કંબોડિયા, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ અને ઘણા બીજા અન્ય દેશો છે કે જેના માલને ફાયદો થઈ શકે છે તેવું પણ જાણવા મળે છે. કારણ કે આ દેશો અમેરિકન બજારમાં બહુ સરળતાથી આપણા દેશનું સ્થાન લઈ શકે છે. પિન્ટુબેન, એક વસ્તુ સમજવી પડશે કે જ્યારે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડની વાત કરીએ એટલે વૈશ્વિક વેપાર એ બહુ કોમ્પિટિટિવ વેપાર હોય, એમાં એ વેપારની અલગ જ ટર્મ્સ પ્રમાણે ચાલતો હોય. હવે સમજો કે આ ટ્રેડની વાત કરો તો આપણે બ્રાઝિલના લેવલ ઉપર આવી ગયા, ચાઇના આપણા કરતા નીચે છે, એટલે નેચરલી એ બધા દેશોની કોમ્પિટિટિવનેસ આપણા કમ્પેરિઝન વધારે થઈ ગઈ. એટલે હવે તમારે એમની સાથે ટેરિફ કોન્ટેક્સમાં પણ વર્ક કરવાની છે
એટલે એના કરતા બી સારી વસ્તુ, એના પ્રમાણે તમારે ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે, પ્રોડક્ટિવિટી વધારવી પડશે. અને આ બધું જેમ પદ્મિનભાઈ કહ્યું તેવી રીતે તરત થશે નહીં, પણ એની સામે જેવી રીતે અમેરિકાએ ભારતનું નાક દબાવવાની પ્રયત્ન કર્યું છે, એવી રીતે કદાચ તમે જો આ ટેરિફમાં જે સેક્ટર્સની વાત કરશો ને, તો એમાં મોબાઈલ ઉપર નથી મૂક્યું, સ્માર્ટફોન ઉપર ટેરિફ નથી, એ બધા અમુક સેક્ટરને બાદ રાખેલા છે, ફાર્માને બાદ રાખેલું છે. હવે એ બધા સેક્ટર એવા છે જેમાં અમેરિકા ભારત ઉપર ડિપેન્ડન્ટ છે. જી અમેરિકામાં બિલકુલ. મોટા ભાગની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ ઇન્ડિયાની છે, અને જો અમેરિકાની આખું આઈટી સિલિકોન વેલી સર્વાઈવ થતી હોય તો આખી ઇન્ડિયન કંપની ઉપર છે. આપણે ઇન્ડિયન સર્વિસીસ સપ્લાય કરીએ છીએ ત્યારે એ લોકોની કોમ્પિટિટિવનેસ છે. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક આપણી પાસે પણ એવા મુદ્દા છે જેથી આપણે નેગોશિએશન ટેબલ ઉપર એને દબાવી શકીએ. પણ મને એમાં જોવું પ્રશ્ન પણ થાય કે જો એ આટલા મોટા દેશ તરફથી આ નિર્ણય લેવામાં આવે તો એમના નિષ્ણાંતોને પણ ખ્યાલ તો હોય જ ને કે ભારત પણ સામે આ કરી શકે છે. આ વસ્તુઓ પર આપણે પણ ડિપેન્ડન્ટ છીએ. હવે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે ગઈકાલે કે આપણે આ ફાઇનલ મેસેજ આવ્યા ત્યાં સુધી આપણે લાગતું હતું કે કદાચ નહીં કરે, આ બીક છે, હાઉ બતાવે છે. ઓકે, એટલે એ ક્યાંક ને ક્યાંક એ લોકોને ખબર છે કે આપણે નથી કરી શકવાના એટલા જલ્દી, કેમ કે સામે પેલા બળિયાની વાત છે. હવે ક્યાં તમે વિચારો, વી આર ટોકિંગ અબાઉટ, આપણે ભલે ગણીએ કે ચોથા કે પાંચમા નંબરની અર્થવ્યવસ્થાની વાત કરો, પણ યાર ક્યાં પેલું $21 ટ્રિલિયન અને ક્યાં આપણે $4 ટ્રિલિયન વાત કરી રહ્યા છે. ઓકે, એટલે એ તમે યુએસ સાથે ટ્રેડ વોર કે યુએસ સાથે મિલિટરી વોરમાં તો તમે સર્વાઈવ થવાના જ નથી. ચાઇના યુએસ ની સાથે લડી શકે છે કેમ કે યુએસ નું ચાઇના પર ડિપેન્ડન્ટ બહુ છે. આજે ટોટલ અમેરિકન ઇમ્પોર્ટમાંથી નિયરલી 30% પ્લસ કદાચ વધારે હશે એટલી ઇમ્પોર્ટ ચાઇનાની છે. એટલે ચાઇના યુએસ ને કહે કે અમે અમારા પ્રોડક્ટ ઉપર ટેરિફ લગાડી દઈશું, તો યુએસ ને ખબર છે કે બહુ મોટી અસર થવાની છે. હવે એવું ઇન્ડિયા ન કરી શકે કેમ કે યુએસ પાસે ઇન્ડિયાની સામે બીજા ઓપ્શન્સ છે. એટલે એ વસ્તુને સમજવી પડશે. અને બીજું બિલકુલ, પણ પ્રશ્ન ત્યાં ઉભો થઈ ગયો કે ક્યાં ગઈ એ મિત્રતા કે જે આપણને જોવા મળી રહી હતી બંને દેશોની વચ્ચે, બંને દેશોના વડાપ્રધાનોની વચ્ચે જે મિત્રતા જોવા મળી રહી હતી. આપણે જે આટલો ખર્ચો કરી રહ્યા હતા, આપણે જેને ઇન્વેસ્ટમેન્ટ ગણાવી રહ્યા હતા, હવે મને એ ક્યાંક લોસમાં લાગે છે. યસ, સાચી વાત છે. પણ એ ગ્લોબલ ઉપર પણ એ વખતે ગ્લોબલ ઇક્વેશન્સ અલગ હતા ને. આજે રશિયા સાથેના યુએસના ઇક્વેશન્સ કે ગ્લોબલ ઇક્વેશન જેમ બદલાય, ઓકે, તેમ હવે ક્યાંક ને ક્યાંક આપણે સમજવું પડશે કે જે આપણે સ્વદેશીની વાત કરીએ છીએ કે મેક ઇન ઇન્ડિયાની આટલા વર્ષો પહેલાની વાત કરી, અને પછી એ બધા પ્રોજેક્ટને આપણે જેટલા સિરિયસલી લેવા જોઈએ ત્યારે આપણે લઈ નથી શકતા. કદાચ હવે લઈશું. બ્રિજેશભાઈ, સમય ઓછો છે, પણ અંતમાં જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ઇન્વેસ્ટર્સ, એમને શું સલાહ આપશો? આવા સમયમાં શું કરી શકાય છે? કારણ કે બધાને ક્યાંક ને ક્યાંક આની અસર તો થશે જ. તો વિકલ્પ વિચારશે અને એની સાથે સાથે વોકલ ફોર લોકલ એને સ્ટ્રોંગ કરવું કેટલું જરૂરી બની જશે? શોર્ટ ટર્મમાં ડેફિનેટલી આપણે ઇન્વેસ્ટરના ઇન્વેસ્ટમેન્ટના પરફોર્મન્સ ઉપર અસર આવવાની છે, પણ લોંગ ટર્મમાં જે રીતે આ ટેન્ટ્રમનો સમય પસાર થશે અને એક સેટલમેન્ટ આવશે નેગોશિએશન પછી, થિંગ્સ વુડ બી બેટર. અને ઇન ધ મીનવાઇલ બ્લેઝિંગ ઇન ડિસગાઇઝની જેમ આ એક વસ્તુ એવી આવશે કે આપણા બીજા કન્ટ્રી જે કદાચ અત્યાર સુધી કમ્ફર્ટેબલી આપણે એક્સપ્લોર કરી રહ્યા હતા એ યુએસ સાથે, વી વર ઇન ધ કમ્ફર્ટ ઝોન, એટલે એ કમ્ફર્ટ ઝોન જતો રહ્યો તો આપણે બીજા કન્ટ્રી સાથે પણ આપણો જે ટ્રેડ એગ્રીમેન્ટ છે ને ટ્રેડ આપણે વધારી શકીએ એ બાજુ ફોકસ કરશું તો કદાચ એવું બને કે આ પ્રોસેસના એન્ડમાં આપણા બે હાથમાં લાડવા હોય. એટલે યુએસ સાથે પણ આપણે સેટલમેન્ટ કર્યું હોય ક્યાંક ને ક્યાંક ગીવ એન્ડ ટેકના માધ્યમથી, અને સાથે સાથે આપણી ઇકોનોમીને બીજા કન્ટ્રી સાથેના ટ્રેડ વધારી અને આપણી ઓવરઓલ ઇકોનોમીને ગ્રો કરવાનો પણ ચાન્સ મળે. આમ સિલ્વર લાઇનિંગ કહી શકીએ છીએ. અત્યારની સમય અહીંયા સમાપ્ત થાય છે, એટલે કિશોરજી, પદ્મિનજી, બ્રિજેશજી, આપની સાથે ચર્ચા કરી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો કરંટ ટોપિકમાં અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. 50% ટેરિફ જે લાદવામાં આવ્યું છે તેનાથી કયા કયા સેક્ટર્સને વધુ અસર જોવા મળી શકે છે, એની સાથે સાથે શું હવે સોલ્યુશન તેનું આવી શકે છે? વોકલ ફોર લોકલને મજબૂત બનાવવું હવે બહુ જરૂરી છે. ક્યાંક એવું કહી શકાય છે કે નેગોશિએશન હજી પણ બંને દેશોની વચ્ચે ચાલી રહ્યું છે, ક્યાં જઈને અટકે છે, ત્યાર પછી આપણે કંઈક અંદાજો લગાવી શકીએ છીએ કે ભારતને સ્થાનિક બજારને કેટલું હજી પણ મજબૂત કરવું પડશે, અને સાથે સાથે બીજા અન્ય દેશોની સાથે ટ્રેડને પણ કેટલું મજબૂત કરવાની જરૂરિયાત છે, અને ત્યારબાદ તેનું પરિણામ કેવો જોવા મળી શકે છે ભારતીય ઇકોનોમી પર. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.